સીધા જઈએ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે, જેઓ કંઈક કહી રહ્યા છે ઉત્તરાયણના પર્વને લઈને। આ સંસ્કૃતિ આ જ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌ સેવા મોટા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ પૂજાથી ચૂકી જતું હશે। આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં, પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા, ગૌ સેવા, પક્ષીઓની સેવા આ બી એ ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ, પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જે ખૂબ સારો વિષય છે। આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો, મેં આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે બી કરી છે। આજે ઉત્તરાયણના જે પર્વ છે કઈ રીતે ઉજવણી કરશો? તો ગૌ પૂજાનું મહત્વ એમણે કહ્યું કે હું દર વર્ષે આ પ્રકારે પૂજા કરું છું અને આજે પણ પૂજા કરવા માટે મારા પરિવાર સાથે આવ્યો છું। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ એમના હાથમાં છે। ગુજરાતમાં ગુનેગારોને ડામવાની પરિસ્થિતિ, એમની બાગડોર પણ પોતાના હાથમાં છે। વિશેષ જવાબદારીઓ છે હર્ષ સંઘવીની ગુજરાતમાં, અને બધાની વચ્ચે તેઓ આજે ગૌપૂજન કરતા નજરે પડ્યા છે।